નમસ્કાર મિત્રો. ઘણા બધા લોકો પાસે સ્પેશિયલ ડાયટ હોય છે અને તે લોકોએ મગજમાં એક ધ્યેય નક્કી કર્યું હોય છે. અને જો તમારું ધ્યેય પણ વજન ઉતારવાનું હોય તો આજે હું તમને અમુક સાવ સિમ્પલ અને સાદી રીત બતાવીશ. સવારનો નાસ્તો, બપોરનું જમવાનું, સાંજનો નાસ્તો અને સાંજનું જમવાનું, આ ચારેય વસ્તુનો સ્પેશિયલ ડાયટ ચાર્ટ આપીશ. અને બજારમાં આ ડાયટ ચાર્ટ બનાવવાના ઘણા લોકો પૈસા પણ લેતા હોય છે. હું પણ સમજુ છું તમારા ભોજનમાં અમુક સુધારા વધારા કરવા તમારા માટે ખૂબ જ અઘરા હોય છે, પણ એક ધ્યેય રાખીને અને સાદી રીતે તમે વજન ઉતારી શકો છો. તો ચાલો સવારના ડ્રિંક્સથી શરૂઆત કરીએ. દિવસની શરૂઆત એપલ સાઇડર વિનેગરથી કરવાની છે. 5 થી 10 ml એપલ સાઇડર વિનેગર 1 ગ્લાસ નવશેકા ગરમ પાણીમાં ઉમેરો અને ભૂખ્યા પેટે આ પાણીને પીવો. એપલ સાઇડર વિનેગર સવારે પીવાથી તે તમને ઝડપથી ચરબી ઉતારવામાં મદદરૂપ થાય છે. પછી આવે સવારનો નાસ્તો. વજન ઉતારવા માટે સવારનો નાસ્તો ખૂબ જ મહત્વનો છે. સવારના નાસ્તામાં પ્રોટીનવાળો ખોરાક ખૂબ જ જરૂરી છે. આ પ્રોટીનવાળો ખોરાક તમારું પેટ ભરેલું રાખે છે અને તમને ભૂખ પણ ઓછી લાગવા દે છે. પ્રોટીનવાળો ખોરાક લેવાથી તમને એનર્જી અને તાકાતનો અહેસાસ થાય છે. અને જો તમે સવારમાં પ્રોટીનવાળો ખોરાક લીધો હોય તો આખા દિવસમાં તમને ઓછું ખાંડવાળો અને ઓછું ગળ્યું ખાવાનું મન થાય. તો હંમેશા એટલું ધ્યાન રાખજો, તમારો નાસ્તો પ્રોટીનથી ભરપૂર હોવો જોઈએ. મારી દ્રષ્ટિએ સવારના નાસ્તામાં મગદાળના પરોઠા દહીં સાથે ખાવા જોઈએ અને તેની ઉપર જીરા પાવડર અને કાળા મરી ઉમેરી શકો છો. નાસ્તાનો બીજો વિકલ્પ છે મોરૈયો અને દલિયા અને સાથે લીલા શાકભાજી સાથે ઓટ્સ. નાસ્તાનો ત્રીજો વિકલ્પ છે બીટના પૌવા અને સાથે 60 ગ્રામ બાફેલા મગ, સાથે લીલા શાકભાજી, થોડા ડ્રાય ફ્રૂટ્સ અને ખાસ કરીને કાજુ. હવે વાત કરીએ બપોરના જમવાની. બપોરનું જમવાનું પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટનું મિશ્રણ હોવું જોઈએ અને સાથે બીજા પોષક તત્વો તો ખરા જ. જેટલી શરીરને જરૂર હોય એટલી માત્રામાં જ જમવાનું. 4 કલાક પછી ભૂખ લાગે એટલું જ અત્યારે જમવાનું છે. જો અત્યારે જરૂરિયાતથી વધુ જમશો તો સાંજે નાસ્તામાં જરૂરિયાતથી વધુ ખોરાક લેશો. આખો દિવસ કાર્ય કરવા માટે જેટલું જરૂરી છે એટલું જ જમવાનું ખાસ લેવું જોઈએ. બપોરના ભોજનમાં મિક્સ કરેલા લોટની 2 રોટલી લેવી અને સાથે 1 વાટકા જેટલું એટલે કે 200 ગ્રામ આમાંની કોઈ એક શાકભાજી, કારેલા, દૂધી, ભીંડા, ટીંડોળા અને સાથે 30 ગ્રામ જેટલું સલાડ લેવું જરૂરી છે. તેની સાથે કાળા ચણા, મગ અને સાથે 1 ગ્લાસ છાશ જરૂર પીવો. હવે વાત કરીએ આની જગ્યાએ બીજું શું લઈ શકીએ. 1 બાઉલ ભરીને ગાજર અને કાકડીનું સલાડ, સાથે પનીર પાલક પુલાવ ખાઓ. આ પુલાવમાં 60 ગ્રામ ચોખા, 50 ગ્રામ પનીર અને 100 ગ્રામ પાલકનો ઉપયોગ કરવાનો છે અને તેની સાથે 1 ગ્લાસ છાશ જરૂર પીવો. સાંજે 5 વાગ્યાની આસપાસ નાસ્તાના સમયે તમે 1 ગ્રીન ટી પીવો અને તેની સાથે હળવો ખોરાક જેમ કે મમરા અને મખાના ખાઈ શકો છો. અને ખાસ ધ્યાન રાખજો, આ સમયે તમારે વધુ ખાવાનું નથી. ગ્રીન ટી તમારા શરીરના વધારાના કાર્બનને ઘટાડવામાં મદદ કરશે. અને વાત કરીએ સાંજના જમવાની. સાંજના જમવામાં તમારે હંમેશા એક હળવું ગરમ સૂપ પીવું જરૂરી છે. લીલા શાકભાજીને કૂક કરી અને સૂપ બનાવી પી શકો છો. જમવાના થોડા સમય પહેલાં સૂપ પીવાથી તમને વજન ઉતારવામાં મદદ મળે છે અને સાથે રાત્રે તમને ઘાટી નીંદર આવવામાં પણ મદદ કરે છે.
એસિડિટી અને અપચા જેવી સમસ્યાથી તમને દૂર રાખે છે. રાત્રિના ભોજનના 2 વિકલ્પ હું તમને બતાવીશ. પહેલું જમવાનું છે, 1 બાઉલ ટમેટાનું સૂપ પીવો. 100 ગ્રામ જેટલા કોઈ પણ લીલા શાકભાજી અને 60 ગ્રામ જેટલી મગ દાળની ખીચડી અને તેની સાથે 1 બાઉલ કાકડી અને ગાજરનું સલાડ. તેની ઉપર લીંબુ નીચોવીને ખાઈ શકો છો. જો રાત્રે આ ન ખાવું હોય તો બીજો વિકલ્પ છે 1 બાઉલ મિક્સ વેજીટેબલ સૂપ અને 60 ગ્રામ મસૂર રાઈસ પુલાવ સાથે 1 બાઉલ ભરીને દૂધીનું શાક. હંમેશા યાદ રાખજો, વજન ઉતારવા માટે ખાલી એટલું જ મહત્વનું નથી તમે શું ખાઓ છો, પરંતુ મહત્વનું એ છે તમે ખોરાકને કઈ રીતે ખાઓ છો. તમે આ સાવ સિમ્પલ પ્લાન સવારનો નાસ્તો, બપોરનું જમવાનું, સાંજનો નાસ્તો અને સાંજનું જમવાનું તમે આજથી જ શરૂ કરી શકો છો. વજન ઉતારવા માટેની આ એક હેલ્ધી રીત છે. મિત્રો, મને આશા છે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને આ વિડીયોમાંથી તમે કંઈક ને કંઈક નવું શીખ્યા હશો. જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો અને બધા લોકો સાથે શેર કરો. હું શારદાબેન ગોસ્વામી તમને ફરી મળીશ એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી મસ્ત રહો, સ્વસ્થ રહો.